હરિહંતાણામ નમો નમો હરિયાણામ નમો વસાયાણમ નમો લોહી સવ સાહુણમ મેસો પંચન મુખારો સવ પાવપણાશડો મંગલાણં ચ સવેસેમ પડમંગોઈ મંગલમ નમો હરિહંતાણામ નમો સેથાણમ નમો આયરિયાણામ નમો વસાયાણામ નમો લોહી સવ સાહુણમ ઈસુ પંચન મુક્કારો સવ પાવપણાશડો મંગલાણં ચ સવેસેમ પડમંગોઈ મંગલમ નમો હરિહંતાણામ નમો સેથાણામ નમો પ્રિયાણામ નમો વસાયાણામ નમો લોહી સવ સાહુણમ મેસો પંચન મુક્કારો સવ પાવપણાશડો મંગલાણં ચ સવેસેમ પડમંગોઈ મંગલમ અધોલોક ઉધોલોક તીર્છાલોકમાં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા શાતામાં હશો. અને આજનો વર્ગ છે ને વેરી 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 ઇમ્પોર્ટન્ટ કહીએ ને એવા ટાઈપનું છે સંકિત સમજવા માટે. તો ઘણા ઓછા લોકો છે, વાંધો નહીં, રેકોર્ડિંગ એ લોકો જોઈ શકે છે, સાંભળી શકે છે. તો જેને પણ બધાએ આજે છે ને નોટ ડાઉન વધારે કરવાનું છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સંકિત માટેના, તો બધા જ નોટ ડાઉન કરી લેજો. જેનું પણ રહી જાય સમજો તો રેકોર્ડિંગ માંથી તમે નોટ ડાઉન સાથે સાથે કરી શકો છો. એટલે હમણાં વચ્ચે વચ્ચે હેન્ડ રેઝ નહીં કરતા, હમણાં ખાલી સમજી લેજો. અને આ ક્લાસ ફરીથી તમારે સાંભળવાનો રહેશે નોટ ડાઉન માટે, પણ કરવાનું આજનું આખું લેક્ચર બધાએ લખવાનું છે. તો એ જો લખેલું હશે તો જીવન પર્યંત તમે સંભાળી રાખો એવી રીતે લખજો. ક્યાંક રફમાં લખ્યું પછી મળતું નથી એવું નહીં, આ લાઈફ ટાઈમ સંભાળીને રાખવાની વસ્તુ છે. ચલો સંકિત શબ્દ છે ને એને હજી આપણે ડિટેલમાં ખોલીએ. અમે લોકો જ્યારે અમારા સર છે ને વડોદરાથી અમદાવાદથી જયારે ગુજરાત યુનિવર્સિટી થી મુંબઈમાં આવેલા ચર્ચગેટ યુનિવર્સિટીમાં, ત્યારે અમને કીધું કે ખાલી અમે સંકિત શબ્દ સમજાવવા માટે આવીએ છીએ. અને એમણે જયારે સમજાવવાનું સંકિત સ્ટાર્ટ કર્યું ત્યારે આઈ થિંક અમને 9 વાગે બોલાવેલા અને 9 to 5 કન્ટિન્યુઅસ, વચ્ચે 1 કલાક ખાલી જમવા માટેનો બ્રેક હતું. અને બીજા દિવસે પણ 9 to 5 2 દિવસ કન્ટિન્યુઅસ 14 hours ઓનલી સંકિત શબ્દ. એટલે તમે જો શાંતિથી સમજવાની ટ્રાય કરો તો ઓરિજિનલી સંકિત શું છે, સંકિત કેવી રીતે મળે, અગર મળી જાય તો કેવી રીતે ટકે, બધું સમજવું ખૂબ જ જરૂરી છે. તો આપણે એને જોઈએ કે શા માટે સંકિત આટલું બધું જરૂરી છે. વ્રત એટલા જરૂરી નથી જેટલું સંકિત સહિતના વ્રત જરૂરી છે. તો અહીંયા સૌથી પહેલા કે છે કે મહાવ્રત અથવા તો અણુવ્રતનું જે લોકો પણ પાલન કરશે તો એ આધ્યાત્મિક સાધના કહેવાશે. તમે જે લોકો વ્રત લેશો તો એને શું કહેવાશે? આધ્યાત્મિક સાધના. કેમ આધ્યાત્મિક સાધના કીધું આને? જો વર્ષી તપને, 28 ને, માસ ખમણ ને, 99 ને એવું નથી કીધું કે તમે આધ્યાત્મિક સાધના કરો છો, પણ વ્રત ઉછરાવાને આધ્યાત્મિક સાધના કીધી. શા માટે કીધી? કારણ કે સંસારનો જોઈને પણ નાશ કરવો છે. સંસારનો જેને પણ નાશ કરવો છે તો કેવી રીતે નાશ થશે? તમે કોઈ પણ વસ્તુનો નાશ ક્યારે કરો? જ્યારે તમે એનાથી કંટાળી જાઓ, બરોબર? તમને કોઈક વસ્તુ, કપડાથી કંટાળો આવી ગયો તો તમે એને ફેંકી દેશો. કોઈક વસ્તુથી કંટાળો આવી ગયો તો સંસારથી જોઈને પણ કંટાળો આવ્યો છે, એને શું થશે કે આ સંસારને હવે હું જલ્દીથી છોડું. એટલે સૌથી પહેલું પોઈન્ટ શું છે આધ્યાત્મિક સાધના માટે? સંસાર ઉપર કંટાળો આવવો જોઈએ. આજે પણ બ્રેક થાય છે બધાને અવાજ? તો હું હેડફોન લગાડી દઉં. બધાને બ્રેક થાય છે? ના, બધા ના પાડે છે. મે બી તમારું નેટવર્ક ઇશ્યુ હશે, તો જરાક જોઈ લો. ચલો, તો સૌથી પહેલું પોઈન્ટ આજનું શું છે કે સંસાર ઉપર કંટાળો આવવો જોઈએ, બરાબર? હવે આપણને સંસાર ઉપર કંટાળો આવતો નથી કારણ કે આપણું ઘર બરોબર છે, દાગીના છે,
ઘરમાં બી લોકો બરોબર છે, ધંધો વેલ છે, તો પછી કંટાળો આવે નહીં. તો જેવી રીતે તમને હું કહું કે સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઉં છું અને પાકિસ્તાન લઈ જાઉં છું, કોણ આવા તૈયાર છો? તો બધા કહેશે પાકિસ્તાન નથી આવવું, પણ સ્વિટ્ઝરલેન્ડ આવવું છે. કેમ? કારણ કે ત્યાં આપણને સુખ દેખાય છે, બરફ હશે, ગ્રીનરી હશે, મજા આવશે. જ્યારે પણ જીવને એવું લાગે કે મજા આવશે, તો પછી જીવ તે બાજુ જવાની કોશિશ કરશે. જેવી રીતે કે ઘણાને ગરમી બહુ થાય, તો એ લોકોને શું હોય, એસી માં મજા આવશે, આઈસ્ક્રીમ ખાઈશું તો મજા આવશે. એટલે જેને પણ જ્યાં જ્યાં સુખ લાગે ત્યાં ત્યાં એ લોકો પ્રયત્ન કરશે કે મને હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. આપણે બધા સંસારમાં કેમ ફરી રહ્યા છીએ? કારણ કે હમણાં આપણને બધાને શું લાગે છે? સંસારમાં સુખ લાગે છે. પણ જેને પણ કાયમી સુખી થવું છે, આ ટેમ્પરરી સુખ છે, કાયમી સુખ થવું છે, એની માટે ફર્સ્ટ રસ્તો છે કે સંસાર ઉપર કંટાળો આવવો જોઈએ. હવે જો બધું વેલ હોય તો પછી સંસાર ઉપર કંટાળો આપણને આવે ના આવે? તો શું થવું જોઈએ? તો એની માટે કીધું કે સૌથી પહેલા સંસારમાં તમને કેમ સુખ લાગે છે એ આપણે ચેક કરીએ. તો આપણે બધા કહીએ કે અમારા તો સંસારમાં ઘણું સુખ છે. તો શાસ્ત્રકાર ભગવંતો સંસારમાં જે સુખ છે એ કહે છે કે એ સુખ નથી, એ દુઃખનો ઉપચાર છે. દાખલા તરીકે જેને ગરમી થઈ એને એસી માં મજા આવશે, પણ જેને તાવ આવતો હશે એને એસી માં મજા આવશે? જેને ભૂખ લાગી છે એને રસગુલ્લો ભાવશે, પણ જેને આપણે કહીએ ને કે પેટમાં ગડબડ છે તો એને તમે હેવી બાસુંદી કે રસગુલ્લા કે આપો તો એને ફાવશે? એને નહીં ફાવે. તો એનો મતલબ એમ છે કે સુખ જે છે ને એ બધા માટે સરખું હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓ બધા માટે સરખી નથી. તો સંસારનું જે સુખ છે એ ભૌતિક સુખ છે, એ બધાએ લખવાનું છે. નંબર 1, દુઃખ મિશ્રિત છે. કેવું છે સંસારનું સુખ? દુઃખ મિશ્રિત છે. જેની પાસે તત્વાર્થાધિગમ સૂત્ર હોય તો એમાં સ્ટાર્ટિંગમાં જ લખેલું છે કે સંસારનું સુખ કેવું છે. તો દુઃખ મિશ્રિત એટલે શું? કે મને ભૂખનું દુઃખ લાગવું જોઈએ, મને ઠંડીનું દુઃખ લાગવું જોઈએ, એવી રીતે. હવે એ ઠંડીમાં મને કોઈ સ્વેટર આપે તો જરા મને સારું લાગે, કોઈક આઈસ્ક્રીમ આપે તો મને સારું લાગે. એટલે કે આ સુખ નથી, દુઃખનો ઉપચાર છે. શું છે? દુઃખનો. એસી અને આઈસ્ક્રીમ શું છે? દુઃખનો ઉપચાર છે. તમારે બધાએ 5 ટાઈમ્સ બોલવાનું છે. તમે જેટલું તમારા મગજમાં નાખશો એટલું તમને પછી સંસાર ઉપર વૈરાગ્ય આવશે. બીજું પોઈન્ટ, આંતરા વાળું છે. આંતરા એટલે ગેપ. દાખલા તરીકે હું તમને કહું, તમને રસગુલ્લા ભાવે છે ને, તમે આખો દિવસ કન્ટિન્યુઅસ ખાયા કરો તો ભાવશે કન્ટિન્યુઅસ ખાવાનું? પછી તમને એમ થશે કે નહીં, બસ હવે અમારે ગેપ નાખવું છે, હવે કાલે ખાઈશું, આજે નથી ખાવું. પણ જે સુખ હોય એ તો કન્ટિન્યુઅસ વધવું જોઈએ, ગેપ પડવું ન જોઈએ એમાં. એમ એટલે આપણું જે ભૌતિક સુખ છે તે કેવું છે? આંતરા વાળું છે, સતત એને ભોગવી શકાય નહીં. ત્રીજું છે અનિત્ય. અનિત્ય એટલે શું? કોઈ પણ સુખ છે ને કાયમી રહેવાનું છે. તમને જે ટીવી ગમે છે, તમને જે સાડી ગમે છે, તમને જે દાગીનો કાયમી રહેવાનું છે કે ક્યારેક ને ક્યારેક એ વસ્તુ જશે? કારણ કે વસ્તુથી સુખ છે. તો વસ્તુનો સ્વભાવ કેવો છે? નિત્ય કે અનિત્ય? કોઈ પણ વસ્તુ નિત્ય રહી શકે? એટલે શું છે? અનિત્ય છે. એટલે સુખ પણ અનિત્ય છે. આજે છે તો કાલે નથી, પૂરું થઈ જશે. કારણ કે આપણું જે સુખ છે ને શેના ઉપર આધાર રાખે છે? કાં તો એને કોઈ વસ્તુ જોઈએ, કાં તો એને પુણ્ય જોઈએ, કાં તો એને શરીર જોઈએ, કાં તો એને ઇન્દ્રિય જોઈએ. હવે જો અહીંયા ઘણું બધું પડ્યું હોય સીનરી, પણ મારી આંખો જ ન હોય તો હું એ સુખને ભોગવી શકું? એટલે આંખો ઉપર પણ મારે ડિપેન્ડ તો રહેવું પડે કે નહીં? પુણ્ય ઉપર પણ મને ડિપેન્ડ રહેવું પડે કે નહીં? અને કોઈના ઉપર આપણે ડિપેન્ડ રહીએ
તો એ વસ્તુ ભવિષ્યમાં આપણને ધોકો આપી શકે છે. જે લોકો ગાડીનો સહારો લેશે તો ગાડી ભવિષ્યમાં ક્યારેક તો બગડી શકે કે નહીં? તો એવી રીતે આપણું જે સુખ છે તે અનિત્ય છે. પછી ચોથું અપૂર્ણ. એટલે શું? તમે કેટલાય ભવોથી ખાઈ રહ્યા છો તો પણ કોઈ પણ ભવમાં એવું થયું કે બસ હવે ખાવું જ નથી. એટલે આપણે ભોગવીએ છીએ હમણાં પણ 40-50 વર્ષથી ભોગવીએ છીએ બધું, પણ તે છતાં ક્યારે પણ તૃપ્તિ થતી નથી. બરાબર. એના પછી છે પાંચમું પરાધીન. એટલે કે પરને આધીન રહેવું પડે. તમે છે ને ક્યારેક હમણાં કોરોનામાં સમજો કામવાળી નથી આવી તો તમને જોઈએ ત્યારે તમે કામ કરી લો કે નહીં, 12, 12:30 જમો એટલે, પણ આધીન રહો તો એ 2 વાગે પણ આવે, 3 વાગે પણ આવે, 4 વાગે પણ આવે, ક્યારેક ન પણ આવે તો કંટાળો શેમાં વધુ? એના ઉપર આધીન રહેવામાં કે જાતે કરી લેવામાં? એટલે જેવું તમે સુખ જો તમારું પરને આધીન હશે તો પછી આપણને દુખી થવાનો ચાન્સ વધારે હોય છે. એટલે છઠ્ઠું પોઈન્ટ છે દુઃખ ફલક. દુઃખ ફલક એટલે શું? દુઃખ આપનારું છે. સુખ જે છે એ દુઃખ. હવે તમને થશે કેવી રીતે? દાખલા તરીકે હમણાં મને પાર્ટીનું સુખ કરવું છે, અથવા ફરવાનું, અથવા તો પિકનિકનું, અથવા તો રિસોર્ટનું, અથવા સારા ખાવાનું, કોઈ પણ સુખ જોઈતું હોય તો એ સુખ કોઈકની હિંસા કર્યા વગર પોસિબલ નથી. એટલે એ જે હિંસા કરી એનું હમણાં તો આપણને પાપ નહીં મળે, પણ એનું રિઝલ્ટ થોડાક સમય પછી મળશે. એટલે એ દુઃખ આપનારું જ છે. ભૌતિક સુખ કેવું છે? ભવિષ્યમાં દુઃખ ભોગવવું જ પડશે. સાતમું દુઃખાનુબંધી. દુઃખાનુબંધી એટલે શું? આમાં દુઃખ અને અનુબંધ એમ 2 શબ્દ છે. તો અનુબંધ એટલે પરંપરા. અનુબંધ એટલે પરંપરા. પરંપરા એટલે શું? આ દુઃખ એક ભવમાં ભોગવાઈ જાય એવું નથી, પરંપરા ચાલુ રહેશે. દાખલા તરીકે હમણાં મને ખાવાનું ગમે છે તો નેક્સ્ટ ભવમાં પણ ગમશે, એના પછીમાં પણ ગમશે, એના પછીમાં પણ ગમશે. એટલે કર્મબંધ એક જ ભવ થશે કે દરેક ભવમાં થયા કરશે? એટલે પછી એનું રિઝલ્ટ પણ દરેક ભવમાં મળશે. દરેક ભવમાં પાપ ભેગું કરીશ અને દરેક ભવમાં એ પાપ ભેગું થયેલું છે માટે એને હજી ભવો મને વધારે ને વધારે ભોગવવા માટે કરવા પડશે. એટલે શું કહેવાનું છે? આપણે આ છે ને શ્રાવકોએ રોજે બોલવાનું કે હું જે હમણાં પાપ સુખ જેને સમજુ છું એ દુઃખ મિશ્રિત છે, એ આંતરાવાળું છે, એ અનિત્ય છે, એ અપૂર્ણ છે, એ પરાધીન છે, એ દુઃખ ફલક છે, એ દુઃખાનુબંધી છે. આટલું બોલવાનું. તો પછી તમને સવાલ થશે કે તો પછી રિયલ સુખ ક્યાં છે? તો શાસ્ત્રકારો ભગવાન કહે છે મોક્ષમાં છે રિયલ સુખ. સંસારમાં તો જો આ દુઃખ છે ને આ ગડબડ વાળું છે, તો પછી ત્યાં તમારે શું કહેવાનું આની સાથે સાથે? કે મોક્ષ સુખ આ બધાથી વિપરીત છે. વિપરીત એટલે ઊંધું. તો હમણાં જે તમે પોઈન્ટ લખ્યા એના ઓપોઝિટ તમારે શું લખવાનું? કે મોક્ષ સુખમાં જરા પણ દુઃખ નથી, અંશથી પણ દુઃખ નથી. પછી આંતરા વિનાનું છે, નિત્ય છે, પૂર્ણ છે, સ્વાધીન છે. એવી રીતે બધું આપણે એનાથી ઓપોઝિટ બોલવાનું. તો જ્યાં પછી તમે તમારા મનને કહેશો ને કે અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, એટલે હવે પહેલા તમને ઓલું વાંચી અને શું થયું તમારા જીવનમાં? ભવનો નિર્વેદ થયો. નિર્વેદ એટલે કંટાળો. જે આપણે જયવીરાયની માંગણીઓ કરી હતી એમાં પહેલી માંગણી શું માંગી હતી આપણે? ભવ નિર્વેઓ. પ્રભુ મને શું આપો? ભવનો નિર્વેદ આપો. તો આવી રીતે તમે જ્યારે 5 વખત રોજે બોલશો તો તમને ભવ ઉપર કંટાળો આવશે. અને પછી બીજો ગુણ કયો હતો?
આપણે સંકિતના 5 લક્ષણ કર્યા ને સંકિતીના, તો એમાં શું કર્યું? નિર્વેદ સંવેગ. સંવેગ એટલે શું? મોક્ષનો રાગ. તો તમે હવે આ પોઈન્ટ જો બોલશો, મોક્ષનો સુખ કેમ મને જોઈએ છે, તો તમારી અંદર કયો ગુણ ખીલશે? સંવેગ. પહેલા શું આવ્યું તમારા જીવનમાં? નિર્વેગ. અને હવે શું આવ્યું તમારા જીવનમાં? સંવેગ. એટલે આ બંને ગુણ હોવા જરૂરી છે વ્રત લેવાથી પહેલા. બધાને ખ્યાલ આવ્યું કયા બે ગુણ હોવા જોઈએ? ભવ ઉપર કંટાળો, ભવ નિવેઓ, અને સંવેગ, મોક્ષ ઉપર રાગ. મોક્ષ ઉપર રાગ કેમ આવશે? કારણ કે એક વખત જે સિદ્ધ થયા એનું દુઃખ, એને ક્યારેય દુઃખ નથી આવવાનું. એનું સુખ જે છે તે પોતાના આત્મામાંથી નીકળે છે, અને આત્મામાં તો એ હંમેશા રહેવાનું છે. એટલે એ સુખ કાયમી રહેવાનું છે, ક્યારે પણ કટ થવાનું નથી. બરાબર? અને મોક્ષમાં આપણને કોઈ પણ વસ્તુની જરૂર નથી પડતી. શરીરની જરૂર નથી પડતી, પુણ્યની જરૂર નથી પડતી, અન્નની જરૂર નથી પડતી, વસ્ત્રની જરૂર નથી પડતી. એટલે કોઈ વસ્તુની જરૂર નથી, તો એ બગડે કે ના બગડે એનો કોઈ ચાન્સ જ નથી. મન પણ નથી. એટલે મનને હમણાં તો આપણને શું ઈચ્છા થાય છે, હવે આજે આ ખાવું છે, આજે આ પહેરવું છે, ત્યાં મન જ નથી. એટલે આવી કોઈ ઈચ્છાઓ પણ નથી. માટે ત્યાં કાયમી સુખ છે એમ રોજે કહેવાનું. શું કહેવાનું? મોક્ષમાં રોજે સુખ જ છે. માટે પાટલા ઉપર કહેવાનું કે મને સિદ્ધશિલામાં આવવું છે. બરાબર? હવે જેવો સંવેગ એના જીવનમાં પ્રગટ થશે ને, એટલે શું થશે? સૌથી પહેલા એને હમણાં સુધી સંસાર ઉપર રાગ હતો, તો એ રાગ તૂટી ગયો. તો હવે એ પોતાનો રાગ ક્યાં ટ્રાન્સફર કરશે? દેવ ઉપર, ગુરુ ઉપર, ધર્મ ઉપર. એટલે શું દેવ, શું ગુરુ, શું ધર્મ પર એને રાગ થશે. હવે ધર્મ ક્યાં જ્યાં હશે ત્યાં એને જવાનું મન થશે. એટલે સૌથી પહેલું લખો, ધર્મ અને ધર્મી ઉપર બહુમાન થશે. સંવેગ પ્રગટવાથી ધર્મ અને ધર્મી ઉપર બહુમાન થશે. સંસાર ઉપર અરતિ થશે. સંસાર ઉપર અરતિ થશે. હવે બહુમાન થયું ને, એનાથી શું થશે? ત્રીજો પોઈન્ટ, બહુમાન થવાથી ધર્મ જાણવાની જિજ્ઞાસા વધે. બહુમાન થવાથી ધર્મને જાણવાની જિજ્ઞાસા વધે. પછી લખો, જિજ્ઞાસા વધે તો ખૂબ પ્રેમથી ધર્મ શ્રવણ કરે. જિજ્ઞાસા વધે તો ખૂબ પ્રેમથી ધર્મ શ્રવણ કરે. એના પછી ખાલી શ્રવણ ન કરે, પણ વધારે ને વધારે મોહ તોડવાની સાધના કરે. ખાલી શ્રવણ ન કરે, પણ વધારે ને વધારે મોહ તોડવાની સાધના કરે. હવે મોહ તોડવા માટે શું કરી શકે છે? પૂજા કરી શકે, સામાયિક કરી શકે, વ્યાખ્યાન સાંભળી શકે, પ્રતિક્રમણ કરી શકે. તો આ બધા એને અનુષ્ઠાન હવે ગમશે, અને માટે જ એ અનુષ્ઠાન ગમે છે. માટે એને જેટલું પહેલા ફેવરેટ કિચનના એપ્લાયન્સીસ લાગતા હતા, હવે એ અધિકરણ એને ગમતા નથી, પણ એને ચરવલો, કટાશનું, ધાર્મિક બુક્સ, બધું આવા જે ઉપકરણ છે, તો ઉપકરણ એને ગમશે, અધિકરણ એને ગમશે નહીં. એના પછીનું પોઈન્ટ છે, ઉપકરણ ગમે, અધિકરણ ન ગમે. અધિકરણ થી શું એને ખબર છે કે મારા પાપ બંધાશે, અને ઉપકરણ થી પાપ તૂટશે.
હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પણ ઉપકરણમાં પણ આસક્તિ રાખવી જોઈએ નહીં. ઉપકરણમાં આસક્તિ રાખવી જોઈએ નહીં. અહીંયા આપણે બધા ભૂલ કરી દઈએ છીએ. જો દેરાસર જઈએ છીએ, ઉપાશ્રય જઈએ છીએ, યાત્રા માટે પણ જઈએ છીએ, પણ ભૂલ શું થઈ જાય છે? અરે આટલું સરસ બટવો, આટલી સરસ કટાશનો, આ તો કેટલું ફાઇન છે. એટલે આપણી આસક્તિ છે ને, જે આપણને સાધનો તારવાના છે એમાં પણ થઈ જાય છે. એટલે આસક્તિનો ગુણ આપણે છોડી શકતા નથી. એટલે જો આસક્તિ થઈ જશે ઉપકરણમાં, તો પછી એ ઉપકરણ આપણને શું થશે? તારનારું કે ડુબાડનારું? એટલે પ્રાર્થના કરવાની કે આ ઉપકરણમાં મને આસક્તિ થાય નહીં. બરાબર? નહીં તો ઉપકરણ પણ અધિકરણ બની શકે છે. ઉપકરણ પણ અધિકરણ બની શકે છે. માટે સાધકોએ બિનજરૂરી વસ્તુઓ રાખવી નહીં. માટે સાધકોએ બિનજરૂરી વસ્તુઓ રાખવી નહીં. અને જે જરૂરી હોય એમાં આસક્તિ રાખવી નહીં. જે જરૂરી હોય એમાં આસક્તિ રાખવી નહીં. આટલા સુધી બધાને ખ્યાલ આવ્યું? મનથી શું કરવાનું છે? સૌથી પહેલા સંસારનું જે સુખ ગમી રહ્યું છે એના ખરાબ પોઈન્ટ્સ વિચારવાના. પછી સવાલ કરવાનું કે સાચું સુખ ક્યાં છે? પછી મોક્ષનું સુખ કેમ? મને મોક્ષે જવું છે, તો આ પોઈન્ટ તમારે રોજે તમારા મનને કહેવાના. બરાબર? અને પછી તમને જિજ્ઞાસા થશે કે હવે મને છે ને જાણવું છે ધર્મ શું છે, ધર્મ શું છે. અને તમને બહુ માન થશે ધર્મ ઉપર, ધર્મી ઉપર, ઉપકરણ ઉપર. હવે તમને કાયા પર પણ બહુ રાગ છે કે એને સરસ નવડાવવું, ખવડાવવું, બધાથી સરસ હું લાગવી જાઉં. તો હવે આપણું કામ થશે કાયાનું સ્વરૂપ વિચારવાનું. હમણાં આપણે શું વિચાર્યું? સંસારનું સ્વરૂપ વિચાર્યું. હવે આપણે શું વિચારવાનું છે? કાયાનું સ્વરૂપ. તો કાયા ઉપર બહુ મહત્વ જાગે તો શું વિચારવાનું? નંબર 1, કાયા અશુચિમય છે. કાયા અશુચિમય છે. અંદર કેવું છે? બધાને માંસ, પરુ, લોહી, વીર્ય આવું જ બધો કચરો પડ્યો છે કે નહીં? એટલે અશુચિમય છે. બીજું, કાયા અનિત્ય છે. અનિત્ય છે. હવે આ બે પોઈન્ટ્સ તમે કાયા માટે વિચારશો તો શું થશે? કાયા ઉપર આસક્તિ રહેશે કે વૈરાગ્ય આવશે? આસક્તિ તૂટી જશે. બરાબર? એટલે કાયાની આસક્તિ તોડવા આ બે પોઈન્ટ બધાએ રોજે વિચારવા. હા, પણ કાયાને ધિક્કારવાની નથી. તમારે શું કરવાનું છે? કાયાની સંભાળ રાખવાની. કેટલી સંભાળ રાખવાની? એને થોડીક વાર થાય તો જમવાનું આપી દેવાનું. તમને થાકી ગયા હોય એવું લાગે તો થોડી વાર સુવડાવી દેવાનું. પણ બંને કરતી વખતે તમારે ભાવ શું કરવાનું? આ હું એને શાની માટે ખવડાવું છું, શાની માટે સુવડાવું છું? કે મને ફરીથી સાધના કરવા માટે જરૂરી થઈ ત્યારે મને હેલ્પ કરે. બરાબર? એટલે સાધના કરવા માટે એને ખવડાવવું અને સુવડાવવું. લખી લો. સાધના કરવા માટે એને ખવડાવવું અને સુવડાવવું. બસ એટલી જ સંભાળ રાખવાની. એનાથી વધારે એને પેમ્પર નહીં કરવાનું કે આટલા સરસ સાબુથી નવડાવવું ને આટલું સરસ પહેરાવું ને અહીંયા ફરાવી લાવવું. બરાબર? આટલું બધાને સમજાયું? પહેલા સંસારનું સ્વરૂપ, પછી કાયાનું સ્વરૂપ. તમને જે પણ, હવે તમને વસ્ત્ર ગમે તો વસ્ત્ર માટે એવું વિચારવાનું, દાગીના ગમે તો દાગીના માટે એવું વિચારવાનું, લોકો ગમે તો લોકો માટે વિચારવાનું. એ લોકો પણ અનિત્ય છે, અશુચિ વાળા છે, બધા માટે આવું તમે વિચારી શકો. બરાબર? તમને સમજો દાગીના ગમે છે તો એ પણ શું છે? મેટલ, ધાતુનું ડેડ બોડી છે. કપડું વનસ્પતિ કાયનું ડેડ બોડી છે. બરાબર? એવી રીતે બધાની ડેડ બોડી તમારે વિચાર કરશો તો ધીરે ધીરે એમાં રહેલો રાગ ઓછો થશે. બરાબર?
આટલા સુધી બધાને ખ્યાલ આવ્યું? આ સ્ટાર્ટિંગ છે, આવી રીતે જવાનું હોય વ્રતમાં. ડાયરેક્ટ કોઈ કે તો વ્રત લેવાના નથી. સંસાર ઉપર કંટાળો આવવો જોઈએ, મોક્ષ આપણને ગમવું જોઈએ. કારણ કે પ્રભુ જ્યારે પણ દેશના આપે તો કેટલા ધર્મ બતાડે દેશનામાં? 2. એક તો બતાડે સર્વવીરતી, કે લેવા જેવું હંમેશા વીરતીમાં રહેવા જેવું છે. પણ જો તમારાથી ન થઈ શકે તો તમે એટલીસ્ટ શું લો? દેશથી વિરતી, થોડીક વાર માટે વિરતી લો. કારણ કે બધા જ લોકો તો સાધુ બની શકે એટલા સત્વ વાળા હોય નહીં. તો પછી શ્રાવક બનો. તો શ્રાવક બનવા માટે વ્રત લેવું જરૂરી છે. તો શ્રાવક શું, શ્રાવક માટે ડેફિનેશન શું આપી સંસારમાં? શાસ્ત્રમાં લખો, જે સંસારમાં રહી સંસાર કાપે. સંસારમાં રહી સંસાર કાપે. હવે શ્ર લખો, શ્રાવકનો શ્ર. શ્ર એટલે શ્રવણ કરે, શાસ્ત્રનું શ્રવણ કરે. પછી વ લખો, શ્રાવકનો વ. વ એટલે ગુણ વાવે. ગુણ વાવે, આત્મામાં ગુણ વાવે. અને ક એટલે કાઢે, દોષ કાઢે. એટલે જે શ્રાવક ધર્મ લખ્યું છે શાસ્ત્રમાં, કે શ્રાવક ધર્મ, તો ધર્મનું કામ શું છે? તમને કોઈ પૂછે કે ધર્મ એટલે શું, તો તમારે ડેફિનેશન શું કહેવાની? જે પણ વસ્તુ તમે સમજો, સામાયિક કરો, પૂજા કરો, પ્રતિક્રમણ કરો, નવ્વાણું કરો, તો એ ધાર્મિક ક્રિયા છે. પણ ધર્મ એટલે શું? તો લખો, દોષો કાઢે અને ગુણ ખીલવે. ધર્મનું કામ શું છે? દોષો કાઢે અને ગુણ ખીલવે. જે લોકોને ગુણસ્થાનક ખબર હશે, અથવા જે લોકો 5મી બુક જેનોલોજીની 8 દ્રષ્ટિ ભણ્યા હશે, તો એ લોકોને ખબર પડશે કે આત્મામાં ગુણ ક્યારે આવે? જ્યારે આપણે દોષ બહાર કાઢીએ તો જગ્યા થાય ગુણને પ્રગટ થવાની. ગુણો અંદર પડ્યા છે, એના ઉપર દોષો આવી ગયા છે. તો આ ભવનું આપણું બધાનું લક્ષ્ય શું છે? ધર્મ કરવું એટલે દોષને કાઢવાના, તો અંદરથી ગુણો પ્રગટ થાય. એક્ઝામ્પલ, કે ક્રોધને મેં કાઢ્યું તો ક્ષમા પ્રગટ થઈ. માનને મેં કાઢ્યું તો નમ્રતા પ્રગટ થઈ. માયાને મેં કાઢ્યું તો સરળતા પ્રગટ થઈ. સંતોષ ગુણ મારે ખીલવવો હોય તો લોભને બહાર કાઢવું પડે. એટલે તમે જ્યારે જ્યારે દોષોને બહાર કાઢશો તો શાસ્ત્ર કહેશે કે તમે ધર્મ કર્યો. બાકી તમે સામાયિક કરો, પૂજા કરો, પ્રતિક્રમણ કરો, એક પણ દોષ તમારામાંથી બહાર કાઢવો નહીં, તો એને ધર્મ કહેવાય નહીં. એને શું કહેવાશે? ધાર્મિક ક્રિયા ઘણી બધી કરી શરીરથી. આપણે તો એ ક્રિયાથી આત્મા ઉપર ગુણો ખીલવવાના છે. જો આત્મા ઉપર ગુણો ખીલશે તો જ એને ધર્મ થયો કહેવાશે. બધાને શ્રાવક ધર્મ ક્લિયર થયું એકદમ? કે શ્રાવક કોને કહે છે શાસ્ત્રમાં? કે જે સંસારમાં તો રહે પણ સંસારને કાપવા માટે રહે, વધારવા માટે નહીં. આટલું ક્લિયર થયું બધાને? તો આપણા બધાનું લક્ષ્ય સંસારને કાપવાનું છે કે વધારવાનું, એ બધા ચેક કરો. જેને જેને પણ પૂજા કરવા માટે જવું હોય તો એનું લક્ષ્ય શું હશે? મારે સંસાર કાપવું છે. નવ્વાણું જવું છે, સંસાર કાપવું છે. વર્ષી તપ કરવું છે, સંસાર કાપવું છે. જો જેને પણ આ લક્ષ્ય છે એ બધાને શ્રાવક ધર્મ કહેવાશે. પણ આ લક્ષ્ય નથી, હું 99 જાઉં છું કારણ કે મારું વજન ઉતરે, મારું જરા ગામમાં નામ થાય, બધા લોકો વાવા કરે, પત્રિકામાં જરા આવે, જો આવું કોઈ લક્ષ્ય છે કોઈ પણ ક્રિયા કરવાનો, સંસાર કાપવું એ લક્ષ્ય નથી,
તો એને અધ્યાત્મ ક્રિયા કહેવાતી નથી. અધ્યાત્મ ધર્મ આત્મા ઉપર ગુણો ખીલે તો જ કહેવાય. બધાને ક્લિયર? એટલે આપણે ધાર્મિક ક્રિયા કરીએ છીએ કે ધર્મ મેળવીએ છીએ એ બધાએ ચેક કરવાનું છે. બરાબર? તો એની માટે શું કરવાનું છે? હવે આપણે એના રસ્તા જોઈએ. અને આ થોડુંક ટફ છે, એટલે કોઈને પણ ઊંઘ આવતી હોય તો જરા પાણી વાણી પી અને એકદમ ફ્રેશ થઈ જજો, કારણ કે હવેનું જે વસ્તુઓ છે એ થોડીક કદાચ અઘરી લાગી શકે છે. ચલો, સૌથી પહેલો પોઈન્ટ છે કે શ્રાવક અને સાધુ બંને જણા છે. શ્રાવક ધર્મ પણ બતાડ્યો, સાધુ ધર્મ પણ બતાડ્યો. બંને જણા બંને લોકો શું કહેવાય, માન્યતા બંનેની સરખી હોય. શું માન્યતા સરખી હોય? કે સંસાર છોડવા જેવો છે. સાધુ હોય કે શ્રાવક હોય, બંનેની માન્યતા શું હોય? સંસાર છોડવા જેવું છે. માન્યતા સરખી હશે, પણ આચરણ ભૂમિકા ભેદે બદલાઈ જાય. આચરણ ભૂમિકા ભેદે બદલાઈ જાય. એક્ઝામ્પલ આપું કે સંસાર છોડવા જેવું છે, બંને માને છે, પણ હવે પૈસા રિલેટેડ નું આપણે આચરણ જોઈશું. તો સાધુ પૈસાને હાથ લગાડે, સાધુ માટે શું કીધું? ના પાડી દીધી. શ્રાવક માટે પણ ના પાડી દીધી કે શ્રાવક કમાવે પૈસા, એને તો કમાવવા પડશે, હાથ લાંબો ન કરી શકે કોઈની પાસે. તો શ્રાવક ધર્મમાં પૈસા કમાવાનું કીધું અને સાધુ ધર્મમાં પૈસાને હાથ પણ લગાડવાનું નહીં. એટલે આચરણ બંનેનું બદલાઈ ગયું. પણ બંનેની માન્યતા શું છે? પૈસો અથવા તો પરિગ્રહ છોડવા જેવો છે. શ્રાવક કમાવે ત્યારે પણ કયા લક્ષ્યથી કમાવે? કે આ મારા સંસારમાં રહેલા લોકોની જવાબદારી પૂરી કરવા માટે કર્તવ્ય રૂપે કમાવું છું. બાકી પૈસો જે છે તે છે કેવો? પાપરૂપ પરિગ્રહ બતાવ્યું છે. બરાબર? એટલે શ્રાવકની થિંકિંગ શું હશે? સાધુ જેવી જ હશે, પણ આચરણ કેવું હશે? અલગ હશે. આટલું બધાને ક્લિયર થયું? માન્યતા બંનેની સરખી, પણ આચરણ ભૂમિકા ભેદે બદલાઈ જાય. દાખલા તરીકે તમારા ઘરમાં પણ કોઈ પ્રોબ્લેમ આવે તો નાના બાળકો એને કેવી રીતે હેન્ડલ કરે? એ લોકોને કઈ ખબર પડે કે પ્રોબ્લેમ આવ્યું છે? કઈ નહીં ખબર પડે. જરાક મોટા હશે તો થોડુંક ખબર પડશે. હજી વધારે લોકો મોટા હશે, એ લોકો કદાચ કોઈક વસ્તુ ખાવા પીવાની છોડી દે અથવા થોડું રડી લે. તો આચરણ એક જ પ્રોબ્લેમ છે, પણ તે છતાંય બધાનું આચરણ અલગ અલગ છે કે નહીં? એટલે ભૂમિકા તમારી જો બદલાઈ જાય તો આચરણ તમારું બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? ચલો, એટલે હવે શ્રાવક શું વિચારશે કે મારે સંસારને તો છોડવું છે, તો સંસાર બંધાય છે શેના કારણે? સવાલ પહેલો એને શું થશે? સંસાર બંધાય છે શેના કારણે? એટલે એનો જવાબ શું મળશે એને? કર્મના કારણે. શેના કારણે? કર્મના કારણે. એટલે હવે બીજો સવાલ શું થશે કે તો પછી કર્મ શેના કારણે બંધાય છે? તો એ પણ આપણે લખી લીધું છે પહેલા કે કર્મ 5 કારણે બંધાય. જે લોકો નવા હોય તો લખી લેજો. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ 5 કારણોના કારણે આપણા કર્મ બંધાય છે. તો આપણે શું કરવું જોઈએ? મારે કર્મને કાપવા છે, તો આ 5 કારણ મારા જીવનમાંથી શું કરવા પડશે? કાઢવા પડશે. તો સૌથી પહેલું મિથ્યાત્વ છે, એટલે કે ખોટી સમજ. તો આપણે સૌથી પહેલા કયું વ્રત ઉચરાવીશું? સમ્યક્ત્વ. એટલે આ કારણ તમારું બધાનું નીકળી જશે કર્મ બાંધવાનું. બરાબર? હમણાં મિથ્યાત્વના કારણે બંધાય છે. આપણે બધા સંકિત ઉચરાવીશું. શું ઉચરાવીશું? હું આત્મા છું. આત્મા કર્મનો કર્તા છે, આત્મા જ કર્મનો ભોગતા છે, મોક્ષ છે. આ બધું આપણે બોલીશું એટલે મિથ્યાત્વ આપણું ઓછું થશે. પછી આપણે વ્રતો લઈશું કે મારે પ્રાણાતિપાત વિરમણ વ્રત લેવું છે, વૃષાવાદ વિરમણ વ્રત લેવું છે. તો આપણને જે બીજું કારણ છે અવિરતિનું,
એ આપણા જીવનમાંથી ઓછું થઈ જશે. એટલે આપણે ધીરે ધીરે બે કારણોને કટ કરી નાખ્યા. ખ્યાલ આવ્યું? તો હવે આપણા ખાલી આ ત્રણના જ કારણે કર્મ બંધ થાય છે. એટલે આપણે આ ભાવમાં ધીરે ધીરે પહેલા જોયું કે કર્મ શેનાથી બંધાઈ રહ્યા છે અને એ કારણોને ધીરે ધીરે આપણા જીવનમાંથી ઓછા કરીશું. આ બધાને ખ્યાલ આવ્યું? એટલે આપણે સમ્યક્ત્વ પહેલા ઉચરાવીશું. કારણ કે પહેલું કારણ શું છે કર્મ બાંધવાનું? મિથ્યાત્વ. જો ઘણા બધા લોકો છે ને ધર્મ ઘણો બધો કરે છે પણ મિથ્યાત્વ સહિતનો કરે છે. તો જો મિથ્યાત્વ સહિતનો હોય તો એ છે ને 000 છે, પણ સમ્યક્ત્વ જે છે તે એકડો છે. તો તમે થોડોક ધર્મ કરો પણ સમ્યક્ત્વ સહિતનો કરશો તો તમે 10 રૂપિયા કમાશો, પણ તમે 50 0 ભેગા કરી નાખશો તો એની વેલ્યુ શું છે? વેલ્યુ ક્યારથી છે? એકડો આવ્યા પછીની વેલ્યુ છે. એટલે સમકિત ઉચરાવવું જરૂરી છે. સમકિત ઉચરાવો પછી ભલે ને તમે એક જ વ્રત ઉચરાવો, એટલે એક જ મીંડાની કમાણી કરી અથવા 2 મીંડાની કમાણી કરી અથવા 3 મીંડાની કમાણી કરી, પણ તમારી પાસે વેલ્યુ છે. પણ તમે મિથ્યાત્વ કે હું તો પારુલ છું, આ ગામની છું, આટલો પૈસો મારો છે, આ સગા મારા છે, એના સહિત સિદ્ધિ તપ કરીશ તો આ સિદ્ધિ તપનો મને 0 મળ્યું, પણ આગળ એકડો નથી એટલે એવા હું 99 કરીશ, વર્ષી તપ કરીશ, બધા 000 ભેગા કરતી જઈશ અને ખુશ થતી જઈશ કે મેં તો આટલા 0 ભેગા કરી લીધા. પણ એ 0 ની માર્કેટમાં કોઈ વેલ્યુ છે? તો અધ્યાત્મ જગતમાં નથી. હા, ભૌતિક જગતમાં છે. તમને પુણ્ય મળશે અને એ પુણ્યથી તમે નેક્સ્ટ ભાવમાં વધારે ગોરા થશો, વધારે પૈસો મળશે અને એ પૈસાથી તમે વધુ પાપ કરી શકશો. તો હવે આ પૈસો અથવા આ પુણ્ય શું કામનું તમને પાપ કરાવે? તો અહીંયા સમજવા જેવું છે કે સમ્યક્ત્વ સહિતનું પુણ્ય જરૂરી છે. મિથ્યાત્વ સહિતનું પુણ્ય મને જોઈતું નથી. પુણ્ય મળશે, તમે 99 કરશો, તમે કોઈ પણ ક્રિયા કરશો, પુણ્ય મળશે, પણ એ પુણ્ય જો સમકિત સહિતનું નહીં હોય તો એને શું કહેવાય? લખો, પાપાનું બંધી પુણ્ય. એને શું કહેવાય? પાપાનું બંધી પુણ્ય. અને પાપાનું બંધી પુણ્ય હોય ને એટલે એને આપણે કહેવાય ને કે એને બહુ સારું નથી ગણતા. એક્ઝામ્પલ આપું છું કે મહાવીર સ્વામીના સમયમાં મમ્મણ શેઠ અને સાલીભદ્ર બંને થઈ ગયા અને બંનેની રિદ્ધિ સિદ્ધિ એટલી જ મસ્ત હતી, બહુ જ પૈસા વાળા હતા. પણ આપણે દિવાળીના ચોપડામાં કદાચ કોઈ લખતા હોય તો શું લખીએ? મમ્મણ શેઠની રિદ્ધિ મળો કે સાલીભદ્રની રિદ્ધિ મળો? તો કેમ આવું લખીએ છીએ આપણે? કારણ કે સાલીભદ્રની જે સંપત્તિ હતી અથવા તો જે મળી છે રિદ્ધિ, એ પુણ્યનું બંધી પુણ્યથી મળી છે. પણ મમ્મણ શેઠની છે તે પાપાનું બંધી પુણ્ય વાળી છે. એનો મતલબ શું થયો? કોઈ લોકો નવા હોય તો પાપનો અનુબંધ કરાવે. એટલે એ જુઓ કેટલો બધો લોભ કરે છે, પૈસો પૈસો પૈસો, તો 7મી નરકમાં જાય છે. અને શાલીભદ્ર 1 સેકન્ડમાં પોતાની સંપત્તિને છોડી દીધી. જેવો જ બનેવીએ કીધું કે ચાલો દીક્ષા માટે, તો એની જે સંપત્તિ હતી એ એને પુણ્ય અપાવનારી થઈ અને આની મમ્મણ શેઠની સંપત્તિ એને પાપનો અનુબંધ કરાવનારી થઈ. ખ્યાલ આવ્યું? એટલે જો આપણે ખાલી પુણ્ય કમાઈશું સમ્યક્ત્વ વગરનું તો એ આપણને પુણ્ય ભવિષ્યમાં પાપ કરાવશે. હવે આ આખું પોઈન્ટ જે હું બોલું છું 10 મિનિટ, એ બધા નોટ ડાઉન કરજો. અઘરા છે, આપણે એને કાલના વર્ગમાં વધારે સમજીશું. આજે ખાલી તમે લખી લો. નંબર 1, પાપનો બંધ હેડિંગ આપવાનું છે. હવે આનો બંધ કેવી રીતે થાય? ક્રિયાથી વધુ નથી થતો. ક્રિયાથી વધુ નથી થતો, પણ પાપ કરવાની તૈયારી છે
પાપ કરવાની તૈયારી છે એનાથી વધુ થાય છે. ક્રિયાથી વધુ નથી થતું, પણ પાપ કરવાની જે તૈયારી છે તેનાથી વધુ થાય છે. હવે જો આપણે બધા અવિરતિમાં રહીશું તો પાપની તૈયારી તો પડી છે. એક્ઝામ્પલ આપું છું કે સાલીભદ્રને એના પપ્પા દેવલોકથી કપડા આભૂષણ મોકલાવતા હતા, બરોબર. સમજો આપણા પણ કોઈ ઘરના વડીલ જાય, દેવ બને અને આપણને મોકલાવે, તો આપણે લેવા તૈયાર કે આપણા પચખાણ છે? રેડી? બધા રેડી કે પચખાણ છે આપણા? હમણાં સુધી કેટલા જણાના દેવલોકના આભૂષણ અને વસ્ત્ર નહીં પહેરવાના પચખાણ છે? હેન્ડ રેસ કરો. ખ્યાલ આવે છે હું શું કહું છું? દેવલોકના આભૂષણ અને વસ્ત્ર નહીં પહેરવાના પચખાણ કેટલા જણાના છે? આપણે નથી લીધા. એનો મતલબ શું થયો કે એ ભોગવવા આપણે તૈયાર છીએ, આપણે રેડી છીએ, બરાબર. તો તૈયારી હોય તો પાપનો બંધ પડ્યા કરે. આ તો આપણું પુણ્ય ઓછું છે માટે આપણને મળતું નથી, પણ મળે તો આપણે વાપરવા માટે તૈયાર છીએ. તો આપણે હવે જે વ્રતો ઉચરાવીશું એમાં આપણે તો પચખાણ લઈ લઈશું. એટલે હવે આપણને દેવલોકના આભૂષણ કે વસ્ત્રને ભોગવવાનું પાપ નહીં લાગે. આ એક્ઝામ્પલ આપ્યું મેં. બધાને ક્લિયર થયું? આજે મેં લાઈન લખાડીને કે આપણે છે ને કાયાથી છે ને ક્યારે પણ બહુ બધું પાપ ન કરી શકે. હું તમને કહું, ચલો તમે છે ને ચપ્પુ લો અને બધાને મારો, તો તમે એક દિવસમાં કેટલા જણાને મારી શકો? 10, 15, 20, પછી તમે પોતે જ થાકી જશો, બરાબર. પણ હું કહું કે અહીંયા બેઠા બેઠા તમે જેના પર ગુસ્સો આવે છે બધાને મારો, તો આપણે સીધું સીધું શું કહીએ? આ દેશ આખો ઉડાડી દઈએ, આ આખા દેશને, આ આખા ગામને ઉડાડી દઈએ. એટલે કાયાથી આપણે થાકી જશું પાપ કરતા વખતે, પણ મનથી ક્યારે થાકીશું? થાકી શકાય મનથી કે ના હવે મેં ઘણું વિચારી લીધું, હવે મારે વિચારવું નથી? મનથી આપણા પાપો વધુ થાય છે, કાયાથી લિમિટેડ પાપો થાય છે. એટલે જ્યારે કર્મ બંધ થાય છે તો કાયાથી એકદમ લિમિટેડ થાય છે, પણ શેનાથી વધુ થાય છે? મનથી વધુ થાય છે, બરાબર. મનમાં તો 3 લોકના લોકો વિશે આપણા પાપ ચાલુ છે, પછી 3 કાળ માટે આપણા પાપ ચાલુ છે, ભૂતકાળમાં, ભવિષ્યકાળ, વર્તમાન કાળ. અરે ભવિષ્યમાં હું મારું ચાલે તો આખું એન્ટિલા ઊભું કરી નાખું, તો આ શું થયું? ભવિષ્યનું પાપ, બરાબર. અને મનથી થયેલું પાપ. શરીરથી તો મને કેટલી બધી મહેનત કરવી પડે એન્ટિલા લેવા માટે, બરોબર. પણ હમણાં એક વખત તૈયારી તો છે કે નહીં આપણી લેવાની બધાની? તો અહીંયા શું કહે છે કે પાપ મનથી જાણતા કે અજાણતા 3 કાળના 3 લોકના આપણને લાગી રહ્યા છે. ખ્યાલ આવ્યો? ઈચ્છા શક્તિ લખો, અમર્યાદિત છે. ઈચ્છા શક્તિ અમર્યાદિત છે માટે પાપ બંધ પણ અમર્યાદિત છે. ખ્યાલ આવ્યું? ઈચ્છા શક્તિ અમર્યાદિત છે એટલે પાપ બંધ પણ અમર્યાદિત છે. તો પછી આપણને હવે આમાંથી નીકળવું હોય તો રસ્તો શું છે? તો અહીંયા લખ્યું સૌથી પહેલો પોઈન્ટ નીકળવા માટેનો, પાપને પાપ માનો. પાપને પાપ માનો. હવે તમને થશે કે બેન આવું પાપને પાપ માની એનાથી શું ફરક પડે? તો એનાથી શું થશે? પાપને જ્યારે તમે પાપ માનશો તો તમારું શું થશે? પાપમાંથી રસ ઘટશે. દાખલા તરીકે હું એમ માનું છું કે છોકરા ઉપર કે કામવાળી ઉપર તો બેન ગુસ્સો તો કરવો જ જોઈએ ને. કેટલા લેટ આવે છે, પૈસા તો બરાબર લઈ લે છે, ગુસ્સો તો કરવો જોઈએ. અહીંયા હું પાપને પાપરૂપ માનતી નથી, એટલે ભવિષ્યમાં પણ હું ગુસ્સો કરીશ. પણ હું જો ભણેલી હોઉં તો મને શું થાય કે નહીં, આ મેં જે એના પર ગુસ્સો કર્યો
એ પાપ છે, અને જો હું એને પાપ માનું તો ભવિષ્યમાં ધીરે ધીરે એ ક્રોધ કરવામાં મારો રસ શું થતો જશે? ઓછો થતો જશે. પણ જો પાપને પાપ નહીં માનીશું તો શું થશે? એ રસ અકબંધ રહેશે. બરાબર? આ ડિફરન્સ સમજાયું? પાપને પાપ કેમ માનવાનું? પાપને પાપ માનીશું તો શું થશે? પાપમાંથી રસ ઓછો થશે, અને રસ જ્યારે ઓછો થાય તો કર્મનું જે બંધ છે તે ઢીલો બંધાય. કર્મનો બંધ કેવો બંધાય? ખ્યાલ આવે છે બધાને? પાપનો રસ ઓછો થાય તો કર્મનો બંધ ઢીલો બંધાય. પછી ભલે ને પાપની પ્રવૃત્તિ ચાલુ હોય, આ લખજો હ, પછી ભલે ને પાપની પ્રવૃત્તિ ચાલુ હોય. દાખલા તરીકે હું ફરવા જાઉં છું, બરફ ઉપર ફરવા ગઈ તો પાપની પ્રવૃત્તિ ચાલુ છે, પણ મને ખબર છે કે આ એકેન્દ્રના જીવો છે, એમને પીડા થઈ રહી છે, મારે ન જવું જોઈએ. તો હું આવી રીતે જ્યારે એને પાપ માનું છું તો એ ફરવામાં મારો રસ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો, દુઃખ સહિતનો થઈ ગયો. એટલે જે કર્મ બંધ, જે ખુશી ખુશીથી જે બંધાવાનું હતું, એના બદલે દુઃખના કારણે એ બંધ કેવો પડશે? ઢીલો પડશે. ખ્યાલ આવ્યું? અને એ ઢીલાને પછી તમે નાનું એવું કોઈક પણ અનુષ્ઠાન કરશો ને, પૂજા કે પ્રતિક્રમણ કે સામાયિક, તો એ કર્મ બંધ તરત શું થશે? પછી તૂટી જશે. પણ જો ગાઢ હશે, હસતા હસતા બાંધીશું તો કેવું થશે? ગાઢ બંધાશે. અને એની માટે પછી તમને ઘણું બધું તપ કરવું પડશે, ઘણું બધું જપ કરવું પડશે, ઘણું બધી વસ્તુઓ કરવું પડશે જો ગાઢ હશે કર્મ. તો પહેલા આપણે શું કરીશું? કર્મને ઢીલા કરી નાખીશું. ઢીલું હશે ને એટલે ફટાક કરતું ખુલી જશે. એટલે આ બધાને ખબર પડી કે પાપને હું શું કરીશ? સૌથી પહેલા પાપ માનીશ, અને પાપને માનીશ તો રસ મારો શું થશે? ઓછો થશે. અને રસ ઓછો થશે તો કર્મનો બંધ જે છે તે ઢીલો થશે. હવે જુઓ મજાની વાત, આપણે સંસારમાં રોજે કંઈક ને કંઈક ઈચ્છા થાય છે કે નથી થતી? કે આજે મને ઈચ્છા થઈ આ ખાવાની, આ પહેરવાની, આ ફરવાની. તો આ ઈચ્છાને કટ કરવા માટે સોલ્યુશન આપે છે શાસ્ત્ર, લખી લેજો. સૌથી પહેલું, ઈચ્છા પૂરી થાય પુણ્યથી. ઈચ્છા પૂરી થાય પુણ્યથી. પણ બીજો નંબર લખો, ઈચ્છા પેદા થાય, ઈચ્છા પેદા થાય રાગથી. અને રાગના બ્રેકેટમાં પાપ લખજો, કારણ કે રાગ શું બતાડ્યું છે પ્રભુએ? પાપ સ્થાનક બતાડ્યું છે. હવે આ લાઈનને તમે બરાબર સમજો. મને ઈચ્છા થઈ કે મને છે ને ફોરેન ફરવા જવું છે, તો મારું પુણ્ય હશે તો પૂરું થશે, અને પુણ્ય નહીં હશે તો જઈ શકીશ કે નહીં જઈ શકું? નહીં. એટલે ઈચ્છા ક્યારે પૂરી થાય આપણી? પુણ્ય હોય તો. એટલે જેટલી તમે ઈચ્છા કરશો એટલું તમને પુણ્ય જોઈશે કે નહીં જોઈએ? એટલે પુણ્ય માટે શું કરવું પડશે? ધર્મ કરવું પડશે. બરોબર? પણ બીજું પોઈન્ટ શું કહે છે કે ઈચ્છા જે પેદા થઈ એ રાગથી થઈ, પાપથી થઈ. તો જે વ્યક્તિના જીવનમાં રાગ ઓછું હોય, પાપ ઓછું હોય, એના જીવનમાં ઈચ્છાઓ હોય કે ન હોય? એટલે આપણું પાપ બાંધવાનું મૂળ કારણ પકડાયું શું છે? ઈચ્છા. અને જો પાપથી 18 પાપથી અટકવું હોય તો એને શું કરવી પડશે? પોતાની ઈચ્છાઓને કાબુમાં લેવી પડશે. બરાબર? 10 ઈચ્છા થઈ તો પહેલા 5 પૂરી કરવાની, 5 નહીં કરવાની. પછી 5 માંથી પણ એકદમ જરૂરી હોય એ 2-3 ને પૂરી કરવાની. ધીરે ધીરે શું કરવાની? આવી રીતે ઈચ્છાઓને કાબુમાં લેવાનું. નહીં તો શું થશે? જેવી ઈચ્છા થાય ને એવું નક્કી કરવાનું કે ઈચ્છા પુણ્યથી પેદા થઈ છે, બરાબર? પૂરી કરવી હશે તો પુણ્ય મારું વપરાઈ જશે. હું ગાડી લેવી છે તો પુણ્ય વપરાઈ જશે, ફરવા જવું છે તો પુણ્ય વપરાઈ જશે. એટલે એક તો મારું પુણ્ય વપરાઈ જશે.
અને બીજું એ પુણ્ય વાપરી અને હું પાપ ભેગું કરીશ, હું ફરવા જઈશ, હું કોઈ પણ પ્રવૃત્તિ ઈચ્છા મારી પૂરી કરીશ, તો એનાથી પુણ્ય વધે કે પાપ વધે? એ ઈચ્છાઓ કેવી છે એના ઉપર. હવે મને પૂજા કરવાની ઈચ્છા થઈ એ અલગ થઈ, પણ મને સંસાર વધારવાની અથવા તો શરીરને સુખ આપવાની અથવા ભૌતિક સુખ આપવાની ઈચ્છાઓ થઈ, તો ઈચ્છાઓ પણ બે પ્રકારની છે. તો આપણે હમણાં જે ઈચ્છાની વાત કરી રહ્યા છીએ તે ભૌતિક સુખ સંબંધી, શરીર સંબંધી, જે પાપ કરાવે એવી ઈચ્છાઓની વાત કરી રહ્યા છીએ. એટલે બધાએ બે પોઈન્ટ કયા બોલવાના કે જો હું આ ઈચ્છાને પૂરું કરીશ તો શું થશે? નંબર 1 મારું પુણ્ય પૂરું થઈ જશે અને નંબર 2 હું પાપ ભેગું કરીશ. એટલે બંને સાઈડ થી મને લોસ છે, પુણ્ય પણ ગયું અને પાપ પણ ભેગું થઈ ગયું. બરાબર? જો આ જ્ઞાન નહીં હશે, અજ્ઞાનતા હશે, તો ઘણી ઘણી ઈચ્છાઓ થશે કે મને આ પણ લેવું છે, મને આ પણ ખાવું છે, મને આ પણ ફરવું છે, અને જેટલી ઈચ્છા વધુ એટલો પુણ્ય વધુ વપરાઈ જશે અને પાપ પણ ભેગું વધારે કરીશું. અને આ જે પુણ્ય છે તે આપણે વધુ વાપરીએ છીએ કે કીડી, મંકોડા, ઝાડ એ લોકો વધુ વાપરે છે પુણ્ય? પુણ્ય કોણ વધારે વાપરે છે? આપણે. અને પાપ કોણ વધુ ભેગું કરે છે? આપણે કે એ લોકો? એ પણ આપણે જ. એટલે આપણે તો આ પંચેન્દ્રિય પણ પુણ્યથી મળ્યું, બરાબર? પણ આ મળ્યું એ આપણા સારા માટે છે કે ખરાબ માટે છે? આપણે નક્કી કરવાનું છે કે હું કીડી કરતા વધુ પાપ ભેગો કરી રહ્યો છું, કીડી કરતા વધુ તો મારું પુણ્ય ખર્ચાઈ રહ્યું છે, તો પછી મારે શું કરવું જોઈએ? ખ્યાલ આવે છે બધાને? એટલે પહેલા તો પાપ અને પુણ્યને એકદમ સમજવું પડશે કે આ 18 પાપ મારે જીવનમાંથી કાઢવા છે, તો એનો રસ ઓછો કરવો પડશે. અને એનો રસ તમે આવી રીતે જ્યારે પોઈન્ટ તમારા મનને કહેશો કે મારું પુણ્ય પણ વપરાઈ જાય છે, પાપ પણ ભેગું થાય છે, ત્યારે ધીરે ધીરે રસ ઓછો થશે. રસ ઓછો થશે તો પ્રવૃત્તિ ઓછી થશે, પ્રવૃત્તિ ઓછી થશે તો કર્મબંધ પણ ઓછા થશે. ખ્યાલ આવ્યું? કર્મ ઓછા થશે તો સંસાર અટકી જશે તમારું. આટલા સુધી બધાને ખ્યાલ આવ્યું? એટલે કે બધા પુણ્ય સારા ન હોય, અજ્ઞાનતાથી કમાવેલું પુણ્ય સારું ન હોય. આવી રીતે જ્ઞાન સહિત કમાવેલું જે પુણ્ય હોય એ સારું હોય. પુણ્યાનું બંધી પુણ્ય એ સારું હોય, પાપાનું બંધી પુણ્ય એ સારું ન હોય. આપણા પ્રભુ છે ને એ પુણ્યાનું બંધી પુણ્યનું એક્ઝામ્પલ છે. આપણે બધા કેવા છીએ? પાપાનું બંધી પુણ્યના એક્ઝામ્પલ છે કે પુણ્ય તો ઉદયમાં છે, પણ એનો ઉપયોગ આપણે વધારે ક્યાં કરી રહ્યા છીએ? પાપ બાંધવામાં કે ફરીથી પુણ્ય બાંધવામાં? ક્યાં કરી રહ્યા છીએ? આપણે 23 કલાક પાપ બાંધીએ છીએ, બહુ બહુ તો અડધો કલાક, 1 કલાક ધર્મની પ્રવૃત્તિ કરતા હશું. એમાં પણ ધર્મ મેળવીએ છીએ કે ખાલી પુણ્ય એ ખબર નથી. આત્મામાં જો ગુણો ખીલે તો જ તમારે કાઉન્ટ કરવાનું કે ધર્મ ખીલ્યો. કાલે હું આટલો ગુસ્સો કરતી હતી, આજે હું આટલો ગુસ્સો કરું છું, તો આ તમે શું કર્યું? ધર્મની કમાઈ કરી. ખ્યાલ આવ્યું? તો આવી ધર્મની કમાણી કરવાની છે. આપણે આના વિશે હજી ડિટેલ કાલે વધારે જોઈશું, પણ આ પોઈન્ટ જે છે એ બહુ જ સંભાળીને રાખજો. આ પોઈન્ટ વારંવાર જ્યાં સુધી તમે વ્રત લો ત્યાં સુધી નહીં, અંતિમ સમય સુધી આ પોઈન્ટને તમારે તત્વ છે આ તત્વનું ચિંતન કરવાનું છે. આ જેટલું તમે ચિંતન કરશો એટલું તમારા આત્મા ઉપર ધર્મ ખીલશે, જબ્બર કર્મોનો આપણે કહીએ ને પાપો તૂટી જશે. બરાબર? તો અહીંયા આપણે સાલીભદ્રને શું કરીએ છીએ? અનુમોદના કરીએ છીએ કે અમને પણ એવા પુણ્યનું બંધી પુણ્ય જોઈએ છીએ અને અમને પાપાનું બંધી પુણ્ય નથી જોઈતું. અને માટે જ હું 5 મહાવ્રત તો નથી લઈ શકતો સાધુના જેવું, પણ લેવા તો એ જ છે. એટલે તમારું શ્રાવક હશે ને એનું લક્ષ્ય શું હશે? 5 મહાવ્રત લેવાનું. એટલે લખો, શ્રાવકનું લક્ષ્ય 5 મહાવ્રત લેવાનું, પણ આચરણ 12 અણુવ્રત લેવાનું. શ્રાવકનું લક્ષ્ય 5 મહાવ્રત લેવાનું,
પણ નથી રહી શકતો જ્યાં સુધી, ત્યાં સુધી એનું આચરણ શું હશે? 12 અણુવ્રત લેવાનું. અને અણુવ્રત એટલે શું? આંશિક ત્યાગ. અણુવ્રત એટલે આંશિક ત્યાગ. ખ્યાલ આવ્યો? અને હવે આવી રીતે આપણે 12 અણુવ્રત એક પછી એક જોઈશું. હજી સંકિત અને વ્રત વિશે સમજાવવાનું બાકી છે, પણ આજે જે સમજાવ્યું એમાં કોઈને ડિફિકલ્ટી હોય તો હેન્ડ રેઝ કરો, નહીં તો આપણે પૂરું કરીએ. મારા 3 વાગે બીજા વર્ગ છે. નથી કોઈને? ઓકે, હોય તો તમે કાઢી રાખજો, આપણે કાલે 2 વાગે પહેલા સોલ્વ કરીશું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો અને આજનું પેજ 2 થી 3 વખત વાંચજો પ્લીઝ. ચલો.